આ રીતે પતરું તૈયાર થઈને બહાર નીકળતું હોય સાઇઝ વાઇઝ ટૂંકમાં લેન્થ આપણે જે લોકો કસ્ટમર કે એ રીતે આપણે કટિંગ કરીને આપતા હોઈએ છીએ. જેટલી ગોળે રાખવી એ રીતે ગોળે રહી જાય. વચ્ચેથી વાળવું હોય એક છેડેથી વાળવું હોય કે ગમે ત્યાંથી આખું ડૂમ બનાવવું હોય પતરાનું આ મશીનમાં બધું થઈ જાય. એમાં છે ને જે પતરું આવે પ્રોફાઇલિંગ પતરું નીકળે પછીથી એમાં ઇન્સ્યુલેશનની સીટ આવે. આ સીટ લગાડી એટલે ટેમ્પરેચરમાં 8 થી 10 ડિગ્રીનો કંટ્રોલ થઈ શકે છે. ટૂંકમાં આ ગડર છે સાઇઝ વાઇઝ 100 mm થી માંડીને 500 mm સુધીના આપણી પાસે અલગ અલગ ગડર છે. પછી બીજા રૂમમાં રૂફિંગ માટેની જે આપણે છે છતના પતરા માટે સિમેન્ટ પતરા બી આપણી પાસે સાઇઝ વાઇઝ મળી જાય છે. આ ગટર જે છે કામની વસ્તુ છે, બધી જગ્યાએ મળતી પણ નથી. તો ખાસ કરીને આમાં કેવી રીતે સાઈઝ હોય છે કે એક જ સાઈઝમાં હોય છે? નહીં, એમાં જનરલી 4 સાઈઝ હોય છે. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે રાજકોટ સાપર એસકે સ્ટીલમાં. ત્યાં તમને સ્ટ્રક્ચર અને બાંધકામની વસ્તુ જે છે એ ટોટલી વસ્તુ મળી જશે, અને એ પણ હોલસેલ અને રિટેલમાં. આપણી સાથે છે એસકે સ્ટીલમાંથી ચિરાગભાઈ. ચિરાગભાઈ, થોડી ડિટેલિંગ માહિતી આપો અને જણાવો કે આપણે ત્યાં શું શું મળે છે. આપણે ત્યાં બાંધકામને લગતું સિમેન્ટ, લોખંડ, ટીએમટી સળિયા જેને કહેવાય, લોખંડ, કલર, પુટ્ટી, પીવીસી પાઇપ, તે બધી વસ્તુ બાંધકામને લગતું મળી રહેશે. બરાબર. અને સ્ટ્રક્ચરને લગતું ગડર, ચેનલ, પાઇપ, પટ્ટી, પાટા, સીઆરસી સીટ, એચઆર સીટ, જીપી સીટ અને પ્રોફાઇલિંગ પતરા સાઇઝ વાઇઝ, કંપની વાઇઝ ને કલર વાઇઝ બધું મળી રહેશે. બરાબર. અને કટિંગ બેન્ડિંગની બી સુવિધા આપણી પાસે ઉપલબ્ધ છે. કોઈ ફાઉન્ડેશન કટિંગ અથવા ઇન્ડસ્ટ્રીયલ કટિંગના સાઇઝ વાઇઝ કોઈને કટિંગ કરવાનું હોય તો એ બી આપણે કટિંગ કરીને આપીએ છીએ. બરાબર છે. અને મિત્રો ચાલો આપણે જે ભાઈએ કીધું એ લાઈવ જોઈએ વિડીયોની અંદર. થોડોક વિડીયો લાંબો થશે, વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો. પણ તમને વિડીયોની અંદર જે છે ડિટેલિંગ માહિતી મળી જશે. અને આ બધી વસ્તુઓ જે છે તમને ઓર્ડર મુજબ ઓલ ગુજરાતમાં મળી જશે. 3 યુનિટ છે એસકે સ્ટીલના અલગ અલગ, એ પણ તમને એડ્રેસ સાથે આગળ જણાવીશું. તો ખાસ કરીને આગળ બન્યા રહેજો. પતરા જેમ કે પાવડર કોટિંગ અથવા કલર કોટિંગ આપણે તેના સ્પેશિયલિસ્ટ છે, અને અલગ અલગ સાઇઝમાં તમે કયો તે માપ મુજબ અને એ ટાઈપનું બનાવવામાં આવે છે. તો કઈ કઈ કંપનીના છે અને કેવી રીતે હોય છે? આપણી પાસે ચાર કંપની છે. સૌપ્રથમ ટાટા, એસઆર, જિંદાલ અને એપોલો. બરાબર. ટાટામાં છે કલર કોટિંગ પતરા મળશે અને બ્લેર ગેલ્યુનિંગ જે આપણે કહેવાય કે સિલ્વર પતરા, બરાબર, એ બંને મળી જશે. જિંદાલમાં બી કલર સિલ્વર બંને મળી જશે. બધું ટૂંકમાં બધી કંપનીમાં કલર કોટિંગ અને સિલ્વર પતરા બંને વેરાયટી આપણી પાસે ઉપલબ્ધ છે અલગ અલગ કલરમાં. અમારે ત્યાં પતરામાં પ્રોફાઇલિંગ પતરા, પ્લેન પતરામાં કટિંગ બેન્ડિંગ, બીજું ટૂંકમાં એસેસરીઝ, એ બધું વન સ્ટોપ સોલ્યુશન છે. એક જગ્યાએ તમે આવો એટલે તમારે બધી વસ્તુ એક જગ્યાએ મળી રહે. બરાબર. ઓર્ડર મુજબ તમને કે પ્રમાણે અહીંયાથી જ બધું થઈ જાય. ઓર્ડર મુજબ, જાડાઈ મુજબ, થિકનેસ મુજબ બધું કટિંગ બેન્ડિંગ કરી આપવામાં આવશે. બરાબર છે. અને પતરાની સાઈઝ કેવી આવે છે? પતરાની સાઈઝમાં કસ્ટમર જે સાઈઝ દે 2 ફૂટથી માંડીને ટૂંકમાં તમે જેટલું તમારે લઈ જવાની ક્ષમતા હોય, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય એ પ્રમાણે તમે પતરા કાઢી આપીએ. લંબાઈ અને પહોળાઈ 3.5 ને 4.25 બે પણ આવે છે. અને અલગ અલગ થિકનેસ 40 mm, 50 mm, 60 mm થિકનેસ મળશે અને અલગ અલગ કલરમાં ઉપલબ્ધ છે આપણી પાસે. આપણે જે તમે ઇન્સ્યુલેશન નું હમણાં વાત કરી, તો એ શું હોય જરાક જણાવો. ઇન્સ્યુલેશનમાં એવું છે કે જે પતરું છે એમાં નીચે ઇન્સ્યુલેશનની સીટ લગાડવામાં આવે છે. હા, અહીંયા લઈ આવજો ભાઈ. એમાં છે ને જે પતરું આવે પ્રોફાઇલિંગ પતરું નીકળે પછીથી એમાં ઇન્સ્યુલેશનની સીટ આવે. બરાબર. આ સીટ લગાડી એટલે ટેમ્પરેચરમાં 8 થી 10 ડિગ્રીનો કંટ્રોલ થઈ શકે છે ટૂંકમાં. બરાબર છે. હા, એ રીતે. આના બીજા શું ફાયદા? આનો બીજો ફાયદા છે કે જે વરસાદ પડે તો અવાજમાં થોડો ખખડવાનો પ્રશ્ન ઓછો રહે ટૂંકમાં. બરાબર. અવાજ ઓછો આવે અને ટેમ્પરેચરનો ટૂંકમાં કંટ્રોલ કરે. એ બે વસ્તુના ફાયદા છે. આપણે એર વેન્ટિલેટર બી મળી જશે આપણી પાસે 3.5 અને 4.25 ની પ્રોફાઇલ વાળા બે. થિકનેસમાં 2 mm, 3 mm આપણી પાસે ઉપલબ્ધ છે. બરોબર. 21 સીટની ગોળેવાળા અને 24 સીટની ગોળેવાળા બે સાઇઝમાં આપણી પાસે ઉપલબ્ધ છે, મળી જશે. બરાબર. અને એસએસના ફેનવાળા બીજા નંબરમાં સાઇઝ વાઇઝ અને બેન્ડિંગ સ્ક્રિમ્પિંગ કરીને આપવામાં આવશે. આપણે જેવી કસ્ટમરની જરૂરિયાત રહી એવી એ રીતે બધી ગોળેમાં સ્ક્રિમ્પિંગ કરી આપવામાં આવશે પતરામાં. બરાબર. એટલે ક્યાંય ગોળાઈ જે મુજબ કોઈ જગ્યાએ બનાવતા હોય મોટું કામ અને જ્યાં વારવી હોય, હા, જ્યાં વારવી મુજબ અહીંયા થઈ જાય. બરાબર. થઈ જાય. હા, જેટલી ગોળે રાખવી એ રીતે ગોળે રહી જાય. વચ્ચેથી વાળવું હોય, એક છેડેથી વાળવું હોય, ગમે ત્યાંથી આખું ડૂમ બનાવવું હોય પતરાનું, તો આ મશીનમાં બધું થઈ જાય. નજીકથી બતાવજો ભાઈ કઈ રીતે. જો લાઈવ અત્યારે ચાલુ છે. પછી બીજા નંબરમાં છે કે જેને અંજવાડા માટેની ટ્રાન્સપરન્ટ સીટ છે, આ પોલીકાર્બોનેટ સીટ. આમાં અલગ અલગ સાઇઝ 1.5 mm, 1.9, 2 mm
એ અલગ અલગ સાઈઝમાં બધી સીટું મળી રહેશે આપણે ત્યાંથી. બરાબર, જે મુજબ જેટલી પહોળાઈ લંબાઈ જે કઈ જોતી હોય હા, તેમાં સિંગલ ખારવાળી મળે, ડબલ ખારવાળી મળે, અને આખા પતરાની 3.5 સવા 4 જોતી હોય તો તે બી આપણે સાઈઝ વાઇઝ બનાવી આપીએ છીએ લેન્થમાં. જે બી લેન્થ જોતી હોય કસ્ટમરને એ મુજબ. હવે જે તમે આ પતરા બનાવો છો એ કઈ રીતે બનાવો છો? તૈયાર લ્યો છો કે તમે બનાવો છો કે કેવી રીતે પ્રોસેસ હોય છે આની? એમાં એવું છે કે સાઈઝ વાઇઝ કંપનીની કોઈલ હોય 1220 mm ની આવે, 1440 mm 3.5 ને 4.5 પન્નાની કોઈલ હોય. બરાબર. એમાં આપણે જે તે કંપનીના મશીનમાં આપણે શેપિંગ આપી, ટૂંકમાં પ્રોફાઇલ બનાવી આપીએ. બરાબર છે. કંપનીની કોઈલો તૈયાર આવતી હોય જે આ રીતે હોય. એમાં આ રીતે કોઈલ આવે કલર વાઇઝ અલગ અલગ. આમાંથી તમે ડિઝાઇન પાડીને જિંદાલની આવે, એસઆરની આવે, ટાટાની આવે, એપોલોની અલગ અલગ કોઈલ હોય. આમાંથી આપણે ટૂંકમાં ડિઝાઇન પાડીને મશીનમાં ડિઝાઇન પડી જાય. હા, જો અત્યારે તમે જોઈ શકો છો કે આ ડિઝાઇન પડે છે. આ રીતે પતરું તૈયાર થઈને બહાર નીકળતું હોય. સાઈઝ વાઇઝ ટૂંકમાં લેન્થ આપણે જે લોકો કસ્ટમર કે એ રીતે આપણે કટિંગ કરીને આપતા હોઈએ છીએ. બરાબર, જેવડી લંબાઈ જોતી હોય ત્યાં કટિંગ થાય. હા, એ મશીનમાં પ્રોગ્રામ નાખી એ રીતે મટીરિયલ નીકળે. આ જે સ્ટોક છે આપણો, બરાબર, જિંદાલ છે, ટાટા છે, અલગ અલગ કંપનીની બધી ઓઇલું છે. ઓઇલમાંથી આપણે મશીનમાંથી શેપ આપીને પ્રોફાઇલિંગ કરીએ છીએ. બરાબર છે. અને આનું આપણે ગેરંટી વોરંટી કઈ ટાઈપનું હોય છે? ગેરંટી વોરંટીમાં તો અલગ અલગ કંપની બધી આપણે વેરાયટી રાખી છે. જે તે કંપનીના ધારાધોરણ પ્રમાણે ગેરંટી વોરંટી મળતી હોય. કંપનીના રૂલ્સ. હા, કંપનીના રૂલ્સ. બરાબર. સાઈઝ વાઇઝ, કલર વાઇઝ પ્રોફાઇલિંગ ખૂણિયા આપણે બનાવીએ છીએ. ટૂંકમાં જે કોઈ જગ્યાએ આ ટાઈપના ખૂણિયા મારવા હોય, સાઈઝ મુજબ એને સેટિંગ આવતું હોય એ રીતે જે તૈયાર આ રીતે એલ ફ્લેશિંગ જે આપણે બનાવવાના હોય, જે લગાડવાના હોય સાઈડ અને ઉપરના ટોપને બેને જોઈન્ટ કરવા માટે, તો એ આપણે બનાવી આપીએ છીએ. પતરા બાબતનું વન ટોપ સોલ્યુશન છે બધું. બરાબર છે. પતરા બાબતનું જે કોઈ પણ કામ હોય, હા, બધું એક જગ્યાએ તમારે એક જ જગ્યાએ થઈ જાય છે. જે પતરા બાબતનું તો એક બધું પૂરું થઈ ગયું. હવે બીજા નંબરમાં છે કે ફાઉન્ડેશન પ્લેટું, જે કોલમના ગટર, હેવી ગટર, પાઇપ બધું બી આપણે રાખીએ છીએ. બ્રાઇટ બાર છે, મોટી ચેનલો છે, એ બી બધું ટૂંકમાં આપણે ત્યાં મળી જશે બધું. બરાબર. એટલે આ જે તમે પ્લેટો કીધી એ પણ સાઈઝ મુજબ અહીંયા કટિંગ કરી. હા, સાઈઝ મુજબ, થિકનેસ મુજબ, ફાઉન્ડેશન યુઝ, ઇન્ડસ્ટ્રીયલ યુઝ બધું સાઈઝ મુજબ આપણે કરી આપીએ છીએ. 1 mm થી માંડીને 25 mm લગી આપણે 32 mm લગી કટિંગ કરી આપીએ છીએ. ગડર છે સાઈઝ વાઇઝ 100 mm થી માંડીને 500 mm સુધીના આપણી પાસે અલગ અલગ ગડર છે. મોટી સાઈઝની ચેનલો છે. 75 mm થી માંડીને 250-300 લગીની ચેનલો આપણે રાખીએ છીએ. બરાબર. જે ક્રેનમાં ઉપયોગ થાય છે અથવા ઇન્ડસ્ટ્રીયલ હેવી સ્ટ્રક્ચરમાં ઉપયોગ થાય છે. બરાબર. એ બધી બી આપણી પાસે અવેલેબલ છે. અને મિત્રો, સ્ટ્રક્ચરમાં તમામ પ્રકારનું જે છે લોખંડ, એંગલ, ચેનલ વગેરે બધી જ સાઈઝમાં એ પણ મળી જશે. તો થોડીક એની વિશે પણ માહિતી આપણે લઈએ, અને એ પણ હોલસેલ અને રિટેલ જે રીતે તમારે જોતું એ રીતે મળી જશે. થોડુંક કઈ રીતે છે એ પણ માહિતી એક આપી દેજો. સ્ટ્રક્ચરમાં આપણી પાસે બધી રેન્જ અવેલેબલ છે. પટ્ટી, પાટા, એંગલ, ચેનલ, ગડર. તો મિત્રો, અહીંયા તમે પતરાની સીટનો પણ ખજાનો જોઈ શકો છો. અલગ અલગ પ્લેટ અને વગેરે વગેરે આપણે ઘણું બધું જોયું, તો એની પણ થોડીક માહિતી આપો કે ક્યાંથી લઈને ક્યાં સુધીનું જે છે આપણી પાસે છે. આમાં છે ને સૌપ્રથમ 4 વેરાયટી હોય. જે ગેલ્વેનાઇઝ સીટું છે, CR સીટું છે, HR સીટું છે અને ચેકર પ્લેટું છે. બરાબર. તેમાં 30.30 mm થી માંડીને અને 25 mm લગી આપણી પાસે બધી સાઈઝ અવેલેબલ હોય. એમાં અલગ અલગ પન્નામાં 3 ફૂટ, 3.25 ફૂટ, 4 ફૂટ, 5 ફૂટ બધા પન્ના આપણી પાસે અવેલેબલ છે. આપણે કહી શકીએ કે કોઈ વસ્તુ જે છે સ્ટ્રક્ચર બાબતમાં અહીંયા બાકી રહેતી નથી. આપણી પાસે ગેલ્વેનાઇઝ પાઇપ, MS પાઇપ, રાઉન્ડ પાઇપ, રેક્ટેંગલ પાઇપ બધી સાઈઝના પાઇપ આપણી પાસે મળી જશે. એ 0.1 mm થી માંડીને 6-8 mm લગીની બધી સાઈઝમાં પાઇપ આપણી પાસે અવેલેબલ છે. અહીંયા બતાવી દેજો ભાઈ, તમે જોઈ શકો છો આખું જે છે ગોળ પાઇપ, ચોરસ પાઇપ, લંબચોરસ, જે પણ ટાઈપના ટૂંકમાં પાઇપ કીએ તો પાઇપની ટોટલી વેરાયટી મળી જશે. બીજા નંબરમાં રૂફિંગ માટેની જે આપણે છે છતના પતરા માટે સિમેન્ટ પતરા બી આપણી પાસે સાઈઝ વાઇઝ મળી જશે. રામકો કંપનીના બાંધકામને લગતું ટોટલ સોલ્યુશન છે આપણી પાસે. સિમેન્ટ, લોખંડ, TMT છે, TMT સળિયા છે. એટલે આ જે આપણે છત માટેની ખિલાહારી, હા, છત માટેની ખિલારી જે કહે છે એ બરાબર, એ પણ બધી જ સાઈઝમાં. હા, 6 mm થી માંડીને 32 mm સુધીની બધી સાઈઝમાં આપણી પાસે રેડી છે. SK સ્ટીલ હાર્ડવેર છે, જ્યાં તમને ઘણી બધી વસ્તુ મળી જશે. બરાબર છે. તો આ શું વસ્તુઓ રાખો છો એ પણ બતાવો, ને ખાસ પહેલા કે અહીંયા જે વસ્તુઓ છે એ પણ
જે છે રિટેલ અને હોલસેલ બેમાં આ રિટેલ અને હોલસેલ બંને ભાવે તમને મળી જશે. તો આવો જોઈએ આપણે કે બતાવો એટલે અંદાજ આવે. સૌથી પહેલા આપણે પેન્ટ ડિપાર્ટમેન્ટમાં જોઈએ. પેન્ટ બરાબર. ડિપાર્ટમેન્ટમાં એશિયન પેન્ટ અને બિરલા ઓપસ બંને પેન્ટ આપણે મળી જશે. દરેક બતાવજો વેરાયટી ભાઈ, મળી બધા જશે, જ typeના જેમાં વસ્તુઓ સ્ટાર્ટિંગ રેન્જ થી માંડી અને લક્ઝરી ઇકોનોમી રેન્જ થી માંડીને લક્ઝરી રેન્જ સુધી બધી જ આઈટમ મળી જશે. બરાબર છે. પછી આવીએ આપણે હાર્ડવેર ડિપાર્ટમેન્ટમાં, જ્યાં ફેબ્રિકેટરને લગતી કોઈ પણ આઈટમ મળી જશે. વેલ્ડિંગ રોડ, હમ પછી અહીંયા આવી જાવ એટલે કેમિકલ આઈટમ મળી જશે. બરાબર છે. પછી છાપરા માટે તમારે ફાઈબર શીટ જોતી હોય તો અહીંયા મળી જશે. પછી અહીંયા તમને પુટ્ટી પણ મળી જશે કલરની સાથે. પછી ફેબ્રિકેશનને લગતા કામ માટે અહીંયા તમને નટ બોલ્ટ મળી જશે, જે બોલ્ટ પણ મળી જશે. પીવીસીની આઈટમ પણ આપણે રાખીએ છીએ. પીવીસીના પાઇપ મળી જશે. પીવીસીમાં એપીવીસી, સીપીવીસી અને કાળા પાઇપ પણ મળી જશે. અને સ્પેશિયલી આપણે છાપરાની ગટર પણ અહીંયા મળી જશે. બરાબર છે. જે છાપરા માટે અમુક જે જુગાડ કરીને બનાવતા હોય છે સ્પેશિયલ ગટર તૈયાર મળી જશે. હા, જે તમારે જુગાડ કરવાની નહીં જરૂર પડે અને સ્પેશિયલી રેડીમેડ ગટર મળી જશે. આ ગટર જે છે એ કામની વસ્તુ છે, બધી જગ્યાએ મળતી પણ નથી. તો ખાસ કરીને આમાં કેવી રીતે સાઈઝો હોય છે કે એક જ સાઈઝમાં હોય છે? નહીં, એમાં જનરલી 4 સાઈઝ હોય છે. હમ. 2 સાઈઝ આપણે રેડીમાં અવેલેબલ હોય છે બરાબર. અને બાકી તમારે જે સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય તો એ પણ ઓર્ડર પ્રમાણે મળી જશે. જનરલી પેલી ગટર છે તેમાં 1 મીટરે 15 લીટર પાણી સમાઈ શકે એવડી સાઈઝ છે, અને આ મોટી ગટર છે એમાં 1 મીટરે 27 લીટર પાણી સમાઈ શકે બરાબર. તેવી સાઈઝ છે. આપણા હાર્ડવેરમાં ખીલી વાયરથી માંડીને અને તમારે છેલ્લે છત ભરાય ત્યાં કેમિકલ સુધીની દરેક આઈટમ મળી જશે. ચિરકભાઈ, આપણે જે તમારી જે એસકે સ્ટીલમાં ટોટલી વસ્તુ આપણે જોઈ, તમે કીધું એની જેમ કે બધી જ વસ્તુ હોલસેલ અને રિટેલમાં મળી જશે. હા, હવે આપણો જે છે વિડીયો ઓલ ગુજરાતમાંથી જોતા હોય છે, તો ઓલ ગુજરાતમાં ઓર્ડર મુજબ મળી જાય કે કેવી રીતે હોય છે? હા, ઓલ ગુજરાતમાં ઓર્ડર મુજબ મળી જાય. ફોન બી, ટેલિફોન ઉપર તમે ઓર્ડર દો તો બી મળી જશે. બરાબર છે. અને બધી જગ્યાએ આપણે મટીરિયલ અને ટ્રાન્સપોર્ટેશન મળી ખાસ જશે. કરીને કોઈ મિત્રોને રૂબરૂ અહીંયા આવવું હોય, બરાબર છે, તો તમારી જે કીધું કે આપણે 3 બ્રાન્ચ છે, તો 3 બ્રાન્ચના એક વખત નંબર એડ્રેસ આપી દો અને નંબર આપણે ડિસ્પ્લે ઉપર સાથે રાખીશું બધી બ્રાન્ચના. આપણે જે સાપર રાજકોટ વાળી બ્રાન્ચ રહી ટીલાડા ગેટની, સાપર રાજકોટ ગોંડલ હાઈવે મેઇન રોડ ઉપર છે. ટીલાડા ગેટની બાજુમાં આપણી એસકે સ્ટીલ સાપર વાળી બ્રાન્ચ છે. બરાબર. બીજી બ્રાન્ચ આપણી છે ગોંડલ જેતપુર રોડ ઉપર દાસીવન પાર્ટી પ્લોટની સામેની બ્રાન્ચ છે. ત્યાં એસકે સ્ટીલ કોર્પોરેશનના નામથી ચાલે છે બ્રાન્ચ. અને ત્રીજી બ્રાન્ચ છે એસકે સ્ટીલ એન્ડ હાર્ડવેર, એ આટકોટ જસદણ રોડ ઉપર છે. કોઈ મિત્રોને મટીરિયલ, જેમ કે તમે જે વિડીયોમાં મિતુલભાઈએ બતાવ્યું હોય એ પ્રમાણે કોઈ પણ મટીરિયલ જોતું હોય હોલસેલ અથવા રિટેલ, તો ઓલ ગુજરાતમાંથી અમારો કોન્ટેક્ટ કરી શકે છે. બરાબર છે. તો તમે પણ આ જ રીતે એસકે સ્ટીલમાં કોન્ટેક્ટ કરી શકો છો. વધુ માહિતી માટે તમને ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે, એમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો. ફરી પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો.